ઓમ શાંતિ। આજની જે આપણી આધ્યાત્મિક વાર્તા છે એ છે કે જે પ્રમાણે આપણું જીવન પ્રગતિના પંથ તરફ વળતું હોય તો એ પ્રમાણે આપણું ખાનપાન, આપણો વ્યવહાર, વર્તન, સંસ્કાર એ પ્રમાણે બનાવવા પડે। જો આપણું જીવન પ્રગતિ તરફ જઈ રહ્યું છે પણ એ પ્રમાણે આપણે આપણો વ્યવહાર, જીવન, સંસ્કાર જો બદલવા તૈયાર ન થઈએ તો જીવનમાં શું નુકસાન થાય છે એની એક સુંદર કહાની છે। સાંભળશો તો મજા આવશે અને અંદરથી કંઈક સારી પ્રેરણા પણ મળશે। તો આજની જે આપણી કહાની છે એ એક ગરીબ ભિખારીની દીકરીની કહાની છે કે એક ગરીબ ભિખારી હતો, એના ત્યાં દીકરીનો જન્મ થયો। હવે ભિખારી તો શું કરે, રોજ ભીખ માંગવા જાય, કોઈ ભોજન આપે, કોઈ કપડા આપે તો કોઈ પૈસા આપે, જે ચીજ મળે એ લઈને ઘરે આવે અને એમાં એના પરિવારના સભ્યોનું પાલન પોષણ થાય। એમ કરતા કરતા એની દીકરી થોડી મોટી થઈ। હવે દીકરી જ્યારે થોડી મોટી થઈ એટલે ભિખારી એની દીકરીને સાથે લઈને જતો તો ભીખ માંગવા, ઘરે ઘરે જાય। નાનું બાળક જોઈને કોઈને દયા આવે એટલે થોડી વધારે આપે દાન દક્ષિણા, તો ભિખારીને ઓર ખુશી થતી હતી કે હું એકલો જઉં તો લોકો મને એટલું નથી આપતા જેટલું મારી દીકરીને સાથે લઈને જઉં તો આપે છે। એટલે એને બચપનથી એના દીકરીને આદત પાડી દીધી ઘરે ઘરે ભીખ માંગવાની, અને દીકરી એ રોજ એના પિતા સાથે જાય, ઘરે ઘરે ભીખ માગે। પણ એ દીકરી હતી એ સુંદર બહુ જ હતી, લાગે નહીં કોઈ ભિખારીની દીકરી હોય એવી, અતિ સુંદર રૂપવાન હતી। યુવાન થઈ તો યુવાનીમાં તો એ ઓર વધારે સુંદર લાગવા લાગી। રોજ એના પિતાની સાથે સાથે ભીખ માંગવા જતી હતી નાની હતી ત્યારે, પણ મોટી થયા પછી ઘણીવાર એકલી પણ જતી હતી બધે ભીખ માંગવા। એક દિવસ એ ભિખારીની દીકરી નદીએ ગઈ હતી કપડા ધોવા, સ્નાન કરવા, અને નદીએ એ કપડા ધોઈ, સ્નાન કરી, તૈયાર થઈ અને ઊભી હતી, ઘરે આવવા માટે નીકળતી હતી। એટલી વારમાં ત્યાં જે નજીકનું જે નગર હતું એ નગરના જે રાજાનો દીકરો હતો એ એના ઘોડાને પાણી પીવડાવવા નદીએ આવ્યો અને એની નજર આ ભિખારીની દીકરી ઉપર પડી। તો રાજાના દીકરાએ વિચાર્યું, રાજકુમારે, કે આ બેન આ સ્ત્રી કેટલી બધી સુંદર છે, કેટલી બધી રૂપાળી છે, સાધારણ વસ્ત્રોમાં છે, કોઈ આભૂષણો નથી પહેર્યા, તોય આટલી સુંદર લાગે છે, તો પછી જો એને સારા સારા કિંમતી વસ્ત્રો પહેરાવવામાં આવે, સારા સારા જો આભૂષણો પહેરાવવામાં આવે તો કેટલી બધી સુંદર લાગે। આવી તો કોઈ રોજ રાજકુમારીઓ સુંદર નહીં હોય, આને જ હું મારી રાણી બનાવું જેથી મારા જેવી સુંદર પત્ની કોઈને ન હોય। એટલે એ રાજકુમાર
એ જે ભિખારીની દીકરી ઘર તરફ જતી હતી એની પાછળ પાછળ ઘોડો લઈને ગયો. જેવી એ ભિખારીની દીકરી ઘરે પહોંચી તો રાજકુમારે દૂર રિયા રિયા જોયું કે ઓહો, આ તો બહુ ગરીબ છે, સાધારણ છે. એના પિતા જોડે જો હું એના દીકરીનો હાથ માંગીશ તો એ તો મને ના પાડશે જ નહીં, હું તો રાજકુમાર છું ને. એના દીકરીના તો ભાગ ઉઘડી જશે. રાજકુમાર પાછળ પાછળ એ દીકરીના ઘરે આવ્યો. એના પિતાજીએ જોયું કે ફરિયાના આંગણામાં ઘોડા ઉપર રાજાના દીકરા આયા છે. એના પિતાજી ઝૂંપડીમાંથી દોડતા બે હાથ જોડીને આયા. મહારાજ, ધન ઘડી ધન ભાગ, આજ અમારે ઘરે ભગવાન પધાર્યા. તમારે શું જરૂર પડી મારી? મને બોલાવી લેવો હતો ને, હું આવી જાત રાજમહેલમાં. રાજકુમાર કે છે નહીં નહીં, મારે તમારું કામ હતું એટલે હું સામેથી આવ્યો છું તમને મળવા. પેલી ભિખારી દીકરીના જે પિતા હતા એ રાજકુમારને ઝૂંપડીમાં બોલાવે છે. ક્યાં બેસાડું ને ક્યાં નહીં, બચારો વિચાર કરે છે. તો રાજકુમાર એમના પિતાને કહે છે, દીકરીના પિતાને, કે તમે સંકોચ ન કરો, મારે બેસવું નથી, બસ ખાલી હું જે માગું એ તમે આપશો. ભિખારી બે હાથ જોડીને કહે છે કે મહારાજ, આપ તો અન્નદાતા છો અમારા, તમે અમને આપો છો, અમારી જોડે શું હોય તો અમે તમને આપીએ, પણ તોય મારી જોડે જો કઈ આપવા લાયક હશે તો હું અવશ્ય આપીશ. તો રાજકુમાર કહે છે ભિખારીને કે તમારા દીકરીને મેં નદી કિનારે જોયા, મને બહુ પસંદ છે અને હું તમારા દીકરી સાથે લગ્ન કરવા માંગુ છું, જો આપ આજ્ઞા આપો તો. થોડી વાર તો ભિખારીના પગ નીચે જમીન ખસી ગઈ. હું એક સામાન્ય માણસ, ગરીબ ભિખારી, અને મારી દીકરી સાથે નગરના રાજાના દીકરા લગ્ન કરવા તૈયાર થઈ ગયા. આ તો કેટલાય જન્મનું પુણ્ય હોય તો જ થાય. એના આંખમાંથી આંસુ આવવા લાગ્યા, શરીર ધ્રુજવા લાગ્યું અને બે હાથ જોડીને કહે છે, મહારાજ આપ શું કહી રહ્યા છો? તમે ક્યાં અને અમે ક્યાં? રાજકુમાર કહે છે કે મને તમારી દીકરી પસંદ છે અને મારે એની જ સાથે લગ્ન કરવા છે, આપ જો હા પાડો તો. દીકરીના પિતા કહે છે કે જરૂર પૂર્વ જન્મની અંદર મેં ને મારી દીકરીએ બહુ સારા પુણ્ય કર્મ કર્યા હશે, ત્યારે આટલા સારા ઘરે, સુખી ઘરે, સમર્થ ઘરે મારી દીકરી વિદાય લઈને જશે. હું તમારો જે આ ઉપકાર છે એ જીવનમાં કે છે ક્યારેય નહીં ભૂલું, ભિખારી કહે છે, અને મારા દિલથી આશીર્વાદ છે કે તમે સદા સુખી રહો. થોડા દિવસની અંદર ધામધૂમથી રાજકુમારના લગ્ન ભિખારીની દીકરી જોડે કરાયા. જેવી ભિખારીની દીકરીને સારા સારા વસ્ત્રો પહેરાયા, સારા સારા આભૂષણો પહેરાયા, દાસીઓએ જ્યારે એને તૈયાર કરી તો એટલી સુંદર લાગતી હતી કે જાણે સ્વર્ગની અપ્સરા હોય. રાજકુમારના જ્યારે ભિખારીની દીકરી સાથે લગ્ન થયા તો આજુબાજુના નગરના બધા ગામના લોકો જોવા આવ્યા કે એવી કેવી દીકરી છે ભિખારીની.
કે જેની સાથે રાજકુમાર લગ્ન કરવા તૈયાર થઈ ગયા છે? જે લોકોએ આઈને ભિખારીની દીકરીને જોયું તો મનમાં વિચારતા હતા કે સાચી વાત છે ભિખારીની દીકરી પણ રાજાની રાજકુમારી જેવી છે. ખૂબ ધામધૂમથી દીકરીના લગ્ન કરી અને રાજકુમારે ભિખારીની દીકરીને લઈ ગયો મહેલમાં. સુંદર મોટો ભવ્ય મહેલ હતો. ભિખારીની દીકરીએ તો ક્યારેય આવો મહેલ અંદરથી જોયો પણ નહોતો કે અંદરથી મહેલ કેવો લાગતો હોય. એને તો હર ચીજમાં નવીનતા લાગતી હતી. એના રહેવા માટેનો જે રૂમ હતો એ મોટો ભવન જેવડો હતો. સુંદર સુંદર હર ચીજ વસ્તુ કિંમતી, એક પછી એના રૂમની હરેક ચીજને એ જો કરતી હતી. જિંદગીમાં એ જોયું નતું એવા પડદા, એવો પલંગ, એવી ખુરશીઓ, એવી ચીજ વસ્તુઓ, એવા આભૂષણો, એવા વસ્ત્રો બિચારી એ જિંદગીમાં ક્યારેય જોયા નતા. એવું એને મહેલમાં જોવા મળ્યું. બપોર પડી, 32 પ્રકારના ભોજન દાસી થાળીમાં પીરસીને લઈને આવી રાણીબાના રૂમમાં, અને રાણીબાને એ ભોજન કરવાનું કહે છે. તો ભિખારીની દીકરી ભોજન કરવા બેઠી. ભોજન થાળીની અંદર જોયું તો એટલી બધી વેરાયટી અનેક પ્રકારની હતી. 32 પ્રકારના, 36 પ્રકારના અંદર ભોજનો હતા, જે એને જિંદગીમાં અમુક મીઠાઈઓ તો જોયેલી નથી. ખાવા બેસે છે ભોજન કરવા, પણ એને મજા નહીં આવતી ભોજન કરવાની. થોડું ખાધું, ન ખાધું, છોડી દીધું. સાંજ પડી તો સાંજે દાસી આવી. થાળની અંદર ઘણા બધા પ્રકારની વેરાયટી મીઠાઈઓ, મિષ્ટાન બધું પીરસીને લઈને રાણીબાને ખવડાવવા માટે. પણ એને એટલી મજા નથી આવતી ભિખારીની દીકરીને ખાવામાં. એટલે ભિખારીની દીકરી જે હવે રાણી બની ગઈ હતી, એ રાણીએ દાસીઓને એવું કીધું કે હું જ્યારે ભોજન કરું તો તમારે મારો જે રૂમ છે, ખંડ છે મારો, એનો દરવાજો બંધ કરીને બહાર ઊભું રહેવાનું, અંદર નહીં. મારી સામે કોઈ બેઠું હોય, ઊભું હોય ને તો મને ખાવું નહીં ફાવતું. દાસીઓ કે જેવી મહારાણી આપની આજ્ઞા. દાસીઓ વહી ગઈ બધી બહાર. અને પેલી જે રાણી હતી એને એ જે ભોજન હતું એ આખા રૂમની અંદર અલગ અલગ સ્થાન પર મૂકી દીધું, થોડું થોડું. અને પછી એક જગ્યાએ જઈ અને લાંબો હાથ કરીને કહે છે કે આપજો બાપા, ભગવાન તમારું ભલું કરે, તમને સુખી કરે, કટકો રોટલો આપજો કરીને પેલી મૂકેલી મીઠાઈ લઈ લે થાળીમાં. પછી આગળ જાય, જ્યાં બીજી જગ્યાએ એને ભોજન મૂક્યું હતું ત્યાં જઈને પછી બોલે, ભગવાન તમારું સારું કરશે, ભલું કરશે, આપજો થોડું ભોજન મને. પાછું એ જે ભોજન પડ્યું હતું એ લઈને થાળીમાં મૂકી દે. આગળ ત્રીજા સ્થાન ઉપર જાય જ્યાં એને ભોજન મૂક્યું હતું. રૂમમાં 8-10 જગ્યાએ ભોજન મૂકી દીધા હતા. અને દરેક જગ્યાએ થાળી લઈને ઊભી રહે, ભીખ માંગતી હોય એવી રીતે બોલે, અને પછી એ ભોજન થાળીમાં મૂકી દે. જ્યારે બધું ભોજન થાળીમાં એકઠું થઈ જાય પછી બેઠી બેઠી શાંતિથી ખાય. આ વાત મહેલમાં કોઈ જાણતું નહોતું, પણ રાણીનો આ રોજનો નિત્યક્રમ બની ગયો. જેવું ભોજન આવે, દાસીઓ ભોજન લઈને આવે રૂમમાં, એટલે ભોજન મૂકીને દાસીઓ રૂમની બહાર વહી જાય અને રૂમનો દરવાજો બંધ કરી દે.
પછી અલગ અલગ સ્થાન ઉપર રાણી ભોજન મૂકી દે અને ભીખ માંગતી હોય એવી રીતે ભોજન લે બધું થાળીમાં અને પછી બેઠી બેઠી ખાય. થોડા દિવસમાં રાજા સુધી આ વાત પહોંચી. રાજા સુધી સમાચાર પહોંચ્યા કે દાસીઓ જ્યારે રાણીને ભોજન દેવા જાય છે ત્યારે રાણી ભોજન અંદર મુકાવડાઈને દરવાજો બંધ કરીને ખાય છે. તો દાસીઓ સામે રાણીને ખાવામાં શું વાંધો હશે, શું તકલીફ હશે? કારણ કે રાણીઓ દાસીઓ પવન નાખતી હોય, કોઈ વરી રાણીને પીરસે અને ઠાઠથી જમે ને, રાણી છે ને, દરવાજો બંધ કરીને કેમ ખાય છે? રાજાના મનમાં વિચાર આવ્યો. જે રાજકુમાર હતો એનો પતિ, એ હવે રાજા બની ગયો હતો ને, એના મનમાં વિચાર આવ્યો કે હું એને મારી સાથે ભોજન કરવાનું કહું છું તોય કોઈ દી કરતી નથી, દાસ દાસીઓની સામે ભોજન નથી કરતી, તો આ એકલી કેમ ભોજન કરે છે? એનું શું કારણ હશે? તો એક દિવસ જેવી દાસ દાસીઓ રાણીને ભોજન આપવા રૂમમાં આવે છે, પાછળ પાછળ રાજા આવી જાય છે અને સાના માના એક થાંભલા પાછળ આવીને રૂમમાં સંતાઈ જાય છે. આ વાતની રાણીને નથી ખબર, દાસ દાસીઓ નતા જાણતા કે રાજા આઈને રૂમમાં સંતાઈ ગયા છે. દાસ દાસીઓ તો રોજના નિયમ પ્રમાણે થાળ ટીપાઈ ઉપર મૂકી રાણીને પ્રણામ કરી અને નીકળી ગયા બહાર. બહાર જઈને ગેટ બંધ કરી દીધો. રાણીએ જોયું કે દાસીઓ ભોજન મૂકીને વહી ગઈ છે એટલે રાણીએ પહેલા જઈ અને ગેટ અંદરથી બંધ કરી દીધો. થાંભલા પાછળ રાજા જોઈ રહ્યા છે કે રાણીએ જમતા પહેલા દરવાજો બંધ કર્યો એવું. પણ દરવાજો બંધ કરીને કરી શું રહ્યા છે એ જાણવું હતું ને રાજાને. રાણી આવી, ભોજનનો થાળ લીધો અને ભોજનની જે એક એક કટોરી હતી, વાટકી, એ અલગ અલગ 10-12 સ્થાનોએ ભોજન મૂકી દીધું. થાળ ખાલી કરી દીધો. 10-12 જગ્યાએ થોડું થોડું ભોજન ગોઠવી દીધું, થાળ ખાલી કરી દીધો. અને પછી હાથમાં થાળ લઈ અને જ્યાં ભોજન મૂક્યું હતું ત્યાં જઈને કહે છે કે આપજો, ભગવાન તમારું સારું કરશે, કટકુક રોટલો આપજો, દયા કરજો મુજ ગરીબ ઉપર, ભગવાન તમને સુખી કરશે, ભગવાન તમને સારું ધન આપશે, તમારું કલ્યાણ થશે, બધું અલગ અલગ આશીર્વાદ આપે. પછી પેલી ભોજનની વાટકી મૂકી હતી એ લઈને થાળી મૂકી દે, બીજે સ્થાન પર જાય. ત્યાં જઈને એવું કે બેન થોડો કટકુ રોટલો આપજો, ભગવાન તમારું સારું કરશે કરીને ભોજન લઈને થાળમાં મૂકી દે. ત્રીજી જગ્યાએ જાય જ્યાં ભોજન મૂક્યું હતું ત્યાં જઈને ભીખ માગે, પછી એ ભોજન લઈને થાળીમાં મૂકી દે. આમ 10-12 જગ્યાએ જે રાણીએ ભોજન મૂક્યું હતું ત્યાં 10-12 જગ્યાએ થાળ લઈને રાણી ફરે છે, ભીખ માગે છે અને 2-4 શબ્દો ભીખ માંગતા હોય એમ બોલી અને પછી ભોજન થાળમાં લઈ લે છે. બધું જ ભોજન થાળમાં લઈ અને પછી બેઠા બેઠા રાણી જમે છે. આ દ્રશ્ય રાજાએ જોયું અને રાજાએ મનમાં વિચાર્યું કે આ શું કરી રહ્યા છે આ? ચલો પેલા એ ભિખારી હતા, કર્મથી ભિખારીના ઘરે જન્માતા એટલે પિતા જોડે ભીખ માંગવા જવું પડતું હતું, તો ભીખ માંગીને ખાતા હતા નતું એટલે. પણ હવે તો એ રાજમહેલમાં છે ને, રાણી છે ને, 36 પ્રકારના ભોજન એને મળી રહ્યા છે, દાસ દાસીઓ સેવામાં છે, તો એ ઠાર ઠાર ભીખ માગીને ભોજન લઈને ખાય છે. રાણી બન્યા પછી એ સંસ્કારો પરિવર્તન કરવા તૈયાર નથી.
રાજા કાંઈ જ ન બોલ્યા. રાણીને અનુભવે ન થવા દીધો કે રાજા અંદર ખંડમાં છે ની જાણી ગયા છે એવું. ચૂપચાપ રાજા નીકળી ગયા. મોકો મળ્યો તો રૂમની બહાર. બીજે દિવસે રાજ દરબાર ભરાણો અને રાજ દરબારમાં રાજાએ મંત્રીને આજ્ઞા આપી કે જે રાણી છે એને હતા એવા જ સાધારણ વસ્ત્રો પહેરાઈ અને એમના પિતાજીના ઘરે જઈને મૂકી આવો. આખી સભા સ્તબ્ધ થઈ ગઈ. કેમ રાજા તૈયાર નહીં હોય રાણીને રાખવા? શું તકલીફ પડી હશે? અને આ સમાચાર દાસીઓ દ્વારા રાણી સુધી પહોંચ્યા. રાણી દોડતી આવી, રાજાના પગમાં પડી અને કહે છે, સ્વામી, મારાથી એવી કઈ ભૂલ થઈ ગઈ જે તમે મારો તિરસ્કાર કરી રહ્યા છો, મને મારા પિતાજીના ઘરે મોકલી રહ્યા છો? ત્યારે રાજા કહે છે રાણીને કે પૂર્વ જન્મના કર્મને અધીન ભલે તમે એક ભિખારીના ઘરે જન્મા, તમારા પિતાજી ભીખ માંગતા હતા એટલે બચપનમાં તમારે એ કર્મ કરવું પડ્યું, ભીખ માંગવાનું. પણ ઈશ્વરે તમને આટલું સુંદર રૂપ આપ્યું હતું અને એના હિસાબે તમને આટલો સરસ રાજમહેલમાં રાણી પદ મળ્યું. પણ રાણી પદ મળ્યા પછી એ તમે શું કર્યું? રૂમની અંદર 36 પ્રકારના ભોજન જે તમને થાળમાં મળતા હતા એ આખા રૂમમાં અલગ અલગ સ્થાનો ઉપર મૂકી અને ભીખ માગી માગીને બધા ભોજન એકઠા કરીને જમો છો. રાણી બન્યા પછી એ તમારા ભિખારીના સંસ્કારો નીકાળવા તમે તૈયાર નહીં. રાણી બન્યા પછી જો તમે તમારા ભિખારીના સંસ્કારો નીકાળવા તૈયાર નહીં તો રાજમહેલમાં રાણી બનીને રહેવાનો કોઈ મતલબ નહીં. મંત્રીને કહે છે કે રથ તૈયાર કરો. હતા એવા જ વસ્ત્રો પહેરાઈ અને રાણીને હંમેશ માટે એના ઘરે મૂકી આવો. રાણી કગડતી, રડતી, માફી માંગતી રહી, પણ રાજાએ એની એક ન સાંભળી. આ કહાનીનો સાર શું છે કે ચલો ભલે ભિખારીના ઘરે જન્મી હતી, પણ જ્યારે રાજમહેલમાં આવી, સુંદર જીવન પ્રાપ્ત થયું છે તો એ પ્રમાણેના સંસ્કારો બનાવવા જોઈએ ને. આટલું ઊંચું જીવન બન્યું એના પૂર્વ જન્મના પુણ્યના હિસાબે, તો એને કર્મે બદલવા પડે. રાણી પદ પ્રાપ્ત કર્યું હતું તો રાણીની જેમ બોલવું, રાણીની જેમ લોકો સાથે વ્યવહાર કરવો, રાણીની જેમ ભોજન કરવું, રાણીની જેમ ઠાઠમાઠથી રહેવું, એના સંસ્કારો હોવા જોઈએ. એના બદલે રાણી બન્યા પછી પણ ભિખારી પણ અંદરથી ન નીકળવું. ભિખારીના સંસ્કારો એમ નામ રહ્યા તો હતી ત્યાં ને ત્યાં ભિખારીની જગ્યાએ પાછી પહોંચી ગઈ. એમ આ વાર્તાનો સાર એ છે કે જે પ્રમાણે આપણા બધાના પૂર્વ જન્મના કર્મો છે એ પ્રમાણે આ સંસારમાં આપણને બધાને અલગ અલગ સ્થાન પર જન્મ મળ્યો છે. કોઈ અતિ સાહુકારના ઘરે, કોઈ મધ્યમ વર્ગમાં, કોઈ એકદમ ગરીબના ઘરે, કોઈ ઉચ્ચ જ્ઞાતિમાં, કોઈ એકદમ સાધારણ જ્ઞાતિમાં. આ જે આપણને જન્મ પ્રાપ્ત થયો છે એ આપણા પૂર્વ જન્મના કર્મને અધીન છે. પણ માની લો કે પાછા કોઈ પણ જન્મના ફળ સ્વરૂપે આપણું જીવન જ્યારે ઊંચું ઉઠે, પ્રગતિ તરફ આપણું જીવન જ્યારે જાય અને આપણને જ્યારે ઉચ્ચ પદ પ્રાપ્ત થાય તો એ પ્રમાણેનું આપણું ખાનપાન, આપણા વિચારો, આપણો વ્યવહાર, આપણા પોશાક આપણે બદલવા પડે. પછી એ જ ભિખારી જેવું જીવન રાખીએ તો હતા એમ નામ પાછા એ સ્થાન પર પહોંચી જઈએ. જીવનમાં આપણને બધાને અનુભવ છે. મોટા ગાદીપતિ ગુરુ હોય, હજારો શિષ્યો હોય એમના હાથ નીચે, સંન્યાસ ધારણ કર્યા પછી
વ્યક્તિ હોય તો પેલા સંસારીની જ સંતાન અને સંસારીની સાથે જ રહેતી હોય, પણ મોટા થયા પછી જ્યારે સંન્યાસ ધારણ કર્યો છે તો સંન્યાસી સંસ્કારો જ્યારે નથી બનાવતા તો મોટા ગાદીપતિ ગુરુ હોય તોય એમના શિષ્યો એમને ગાદી ઉપરથી ઉતારી અને એક સાધારણ માનવનું જીવન અપનાવી દે છે, એક સાધારણ માનવની ગણતરીમાં કાઢી દે છે. કેમ? ગુરુ હતા ને એમના ગાદીપતિ ગુરુ હતા, પણ ગુરુ જેવા સંસ્કારો જ્યારે ચેલાઓને નહીં બતાતા એટલે ચેલાઓ ગુરુને સ્વીકાર નહીં કરતા. પછી એ ગુરુ હોય તોય ભલે, જેવા સંસ્કારો હોય એવા સ્થાન પર એમને પહોંચાડી દે. એવી જ રીતે જો તમે ગૃહસ્થી છો તો માની લો કે સાધારણ જીવન તમારું હતું, પણ સારું ભણ્યા, સારી નોકરી મળી અને કદાચ સારો પરિવાર મળ્યો તો એ પ્રમાણે આપણો વ્યવહાર, આપણું વર્તન, આપણું ખાનપાન, આપણા વિચારો બધા આપણે બદલવા પડે. ઉચ્ચ જીવન જ્યારે આપણું બને તો એ પ્રમાણેનો આપણો વ્યવહાર, વર્તન, ભોજન બદલવું પડે. જો આપણે એ પ્રમાણેનું આપણું જીવન બદલીએ નહીં તો આ રાણી જેવું થાય. ભિખારીની દીકરી હતી, સંસ્કાર બદલવા તૈયાર ન થઈ તો હતી એમ નામ ભિખારીના ઘરે આવીને પાછી પડી. એમ જીવન જેમ જેમ પ્રગતિ તરફ લઈ જાઓ, જીવન જેમ જેમ પ્રગતિ તરફ જતું જાય એમ એમ આપણે આપણા જીવનમાં પરિવર્તન કરતું જવાનું. તો દિવસે દિવસે આપણે ઓર આગળ નીકળતા જશું અને ઓર જીવન આપણું ઉચ્ચ બનતું જશે. તો આ ભિખારીની અને રાજાની કહાની આપને કેવી લાગી અવશ્ય જણાવશો. તમે બધા આટલે દૂર દૂર દ્વારિકા અને અલગ અલગ સ્થાનોથી, મોરબી, રાજકોટ, વિજાપુર, કેટલા દૂર દૂર સ્થાનોથી તમે અમારી વાર્તા સાંભળો છો ને. અમુક ગામના તો નામે મેં નતા સાંભળ્યા આજ દી સુધી, જે મને કોમેન્ટની અંદર જ સાંભળવા મળ્યા. આટલે દૂર દૂર સુધી તમે બધા આટલી પ્યારથી અમારી વાર્તા સાંભળી રહ્યા છો એ જાણીને સાચે જ મનને ખૂબ આનંદ થાય છે, ખુશી થાય છે. અને રોજ વિડીયો ઉતારી અને યુટ્યુબ ઉપર મૂકવાનો ઉમંગ, ઉત્સાહ વધતો જાય છે. આટલા પ્યારથી તમે સરસ બધા કહાની સાંભળો છો એ બદલ દિલથી તમારા બધા ભાઈ બહેનોનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. સદા ખુશ રહો, તંદુરસ્ત રહો એવી અમારી શુભ ભાવના છે, દિલની દુઆઓ છે. ઓમ શાંતિ.